નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર નગરના પ્લાઝા સર્કલ ઉપર આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગત રાત્રિએ વાહન ચેકિંગમાં રહેલ સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમના સભ્યોએ શંકાના આધારે પસાર થઈ રહેલ મારુતિ વાનને રોકી અને ચેક કરતા ગાડીમાંથી થેલામાંથી સિંગડા 2 હોજરી તથા ગૌવંશનું ચામડું મળી આવતા ચકચાર મચી ગઈ હોવાના તથા આ સંદર્ભે જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમના પ્રણવ પટેલ, હરીશભાઈ ભનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ વિરમદેવસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરજીભાઈ વાહજીભાઈ જંબુસર પ્લાઝા સર્કલ ઉપર વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન સફેદ કલરની GJ06 LS 8436 નંબરની મારુતિ વાન આવતા તેને રોકી અને ચેક કરતા વાનમાંથી 2 મીણિયા થેલા પૈકી એકમાંથી 2 સિંગડા તથા હોજરી તેમજ બીજા થેલામાંથી ગૌવંશનું ચામડું મળી આવતા ટીમના સભ્યો ચોંકી ઉઠ્યા હતા અને ત્વરિત જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હસ્તગત કરી તેની પાસે ગૌવંશની કતલ કરનાર નાસ્તા ફરતા 2 ઇસમોને દબોચી લેવાનો ચક્ર ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।